હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા બેસી ગયા છે. રોટલી, માખણ, પાપડ, ચા અને દાદા ખાય છે ચા અને સેવ ને તીખા મરચા દેશી ખવાય છે માત્રાવળના. આગલા વિડીયોમાં એક કમેન્ટ આવી હતી કે મારા મમ્મીને હું એમ કહેતી હતી કે તમારે 60 વર્ષે ગમે ને નિવૃત્તિ લઈ લેવી જોઈએ એમ. તો એક ભાઈ એવી કમેન્ટ કરી હતી કે પેલા તમારા સસરા ગામડે રહે છે ને એને પેલા કે નિવૃત્ત કરો કે પછી કે ગામને શીખવામણ આપજો એવું કીધું હતું. તો મારા સસરા છે ને 2011 છે ને વાવતા નથી અમે, કારણ કે બીજાને વાવ આપી દઈ છે. એટલે એ 55 વર્ષની 54-55 વર્ષની એજ છે ને ત્યારથી નિવૃત્ત થઈ ગયા છે. ત્યારથી નિવૃત્તિ જાહેર અમે કરી દીધી છે. અને અમારા મેરેજ પછી 2 જ વર્ષની અંદર પિયુષે કીધું હતું કે હવે તમારે ખેતીવાડી ને એવું કઈ વાવવું નથી, ટૂંકમાં વાવ આપી દો. ત્યારથી આપી છે. હા બાપુજી, એટલે ઈ આ એમ કામ તો ઓમ તો કઈ ફરજિયાત વાળું ના હોય, ખાલી એને મજા આવે ને ઈ કામ કરે છે. કે એને ઈ કે સિટીમાં રહેવા બોલાવો, ઈ કે પેલા એને અહીંયા બોલાવો. તો આ વાતો છે અહીંયા ફાવતું નથી અહીંયા. રાજકોટ અને સુરત 2 ઓપ્શન હોય છે. 2 છોકરા છે એટલે બેયની ઘરે જવાનું હોય. અહીંયા એ રહી શકે, સુરત એ રહી શકે, પણ એને સિટીની લાઈફ એટલી બધી પસંદ નથી. બસ 1 વીકથી વધારે ક્યારેય રોકાણા નથી ક્યાંય પણ. વાડીએ જવાય ને ડેઈલી જોઈ. તો હવે અમારે સુરતમાં ને રાજકોટમાં તો વાડી ક્યાં લેવા જાવી? એટલે સુરત 2-3 વર્ષે એક વખત જાય છે. ઈ ઝાઝા સગાવાલા ન્યા હોય ને બધાય, એટલે એની ઘરે જવામાં ટાઈમ વયો જાય. બધાયની છે ને લાઈફ અલગ અલગ હોય, એવું કઈ હોય નહીં. અહીંયા તો એને મજા આવતી હોય, એટલા દિવસ આવે પાછા વયા જાય, એ બધું ચાલતું હોય. 11:30 વાગી ગયા છે, મારી રસોઈ બને છે અને પરવાને તાત્કાલિક વેવ બોર્ડ લેવું છે. કાલના દિવસમાં મારું છે ને માથું પકાવી દીધું હતું, તો હું અત્યારે લેવા માટે જાઉં છું. એટલો એક્સાઇટેડ છે ને, વેવ બોર્ડ લેવું છે, અત્યારે હું લેવા જાઉં છું. પરવાનો ફ્રેન્ડ છે ને, હા એને લેવાનું છે સાથે, તો એના મમ્મી ને હું અમે 2 લેવા જઈએ છીએ. એટલે પરવા સાથે ન આવતો, એટલે હમણાં હું લઈ આવીશ. મારો ફોન કેવો ગાંડો થયો કે આપણા મેનુ ઓર્ડર આવશે, આપણા મેનુ લઈ જશે. કિચનમાં અત્યારે સીટીઓ વાગી રહી છે. મેં શાક બનાવી નાખ્યું છે ને દાળ ભાત એ બની ગયા છે ઓલરેડી, અને બસ એક રોટલી બનાવવાની છે, તો હું આવીને બનાવી લઈશ. તો અમારું વેવ બોર્ડ આવી ગયું છે, વેવ બોર્ડ લઈને આવી ગયા છીએ. યસ થવા માંડ્યું. જો એક અમારે પરવાનું છે અને એક એના ફ્રેન્ડે લીધું, એ પરવાનું. હા એ જ અમારું છે. બેયના ખાલી કલર ચેન્જ આવ્યા છે, એકને રેડ ને એકને બ્લુ, બાકી બધું સેમ. અનબોક્સિંગ થવા માંડ્યું છે અહીંયા વેવ બોર્ડનું. હાથ ભાંગી ગયો, ફ્રેક્ચર થઈ ગયું. મોટો છોકરો હતો, પાછો 10મામાં હતો. ઈ તો નીચે એટલી સ્પીડમાં હલાવતા હોય, ઘરમાં બીવે છે હલાવતા. એમને છોડી દે, એમને મલાય. અત્યારે ચાલે છે અમારું લંચ. પરવાઈને દાદાએ 2 લંચ કરી લીધું, હું ખુશી જમવા બેઠા છીએ. દાળ ભાત શાક રોટલી બનાવી છે આજે. હવે બસ આ જ કરશે. અત્યારે ચાલે છે મારું એડિટિંગ. મોબાઈલ જોવે છે ખુશી ને દાદા 2. પણ ખુશી કિચનમાં છે ને બનાવવા ગઈ છે જ્યુસ મોસંબીનું દાદા માટે. એનું જ્યુસ નહીં બનાવતી, એવું આવશે નહીં. પરવાને બોલાય આવું, કારણ કે કેટલા વાગ્યાનો, આઈ થિંક 2-2:30 વાગ્યાનો ગયો છે રમવા, અને અત્યારે 6 વાગી ગયા છે. ઘરે આવ્યો નથી, પાણી પીવાય નથી આવ્યું. એની ફ્રેન્ડની બોટલ પી લીધું હશે, તો એની ઘરે પી લીધું હશે. તો
તો હું હવે પહેલાં એને ઘરે બોલાવ્યું, કારણ કે આજે જે વેવ બોર્ડ આવ્યું છે ને એને મૂકશે તે આખો દિવસ એટલી પ્રેક્ટિસ કરશે ને કે એક જ દિવસની અંદર એમાં એને માસ્ટર થઈ જવું. એટલે હવે મારે બોલાવવા જવું જ પડશે. અહીંયા 2 થી 3 વખત ઉપરથી હવે બોલાવ્યો પણ દેખાતો નથી, આમ થોડુંક દૂર રમાય બધા ફ્રેન્ડ આરે, એટલે હવે હું જલ્દી એને પહેલાં બોલાવી આવું. અડધી કલાકથી હું ગોતું છું એને, અને હવે ખુશી ઉપરથી મને કીધું મમ્મા ઘરે આવી ગયો છે. હવે કોની ઘરે ગયો તો ખબર નહીં, એમ પૂછવું પડશે. ક્યારે એવું કરતો નથી, આટલી વખત રહ્યું હોય ને એવું ક્યારે. ક્યાં હતો સીધો બેસ પેલા તો. ગમે તે હોય, હવે આજ પછી ક્યારે આટલી વાર નહીં રહેવાનું હો. કેટલા વાગ્યા તને ખબર છે? બપોરનો તું ગયો છો, ક્યાં તાર વેવ બોર્ડ હંકેલીને મૂકી દેજો. કાલથી મારે નથી રમવું જ નથી. હવે કાલથી રમવું નથી. તો ગાઈસ અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. આજે બન્યું છે કિસોડાનું શાક ને સંભારો ને અને રોટલી હું માએ બનાવે છે. બાકી ડેડી આવી ગયા છે ને પરવો અને દાદા અહીંયા ટીવી જોવે છે. દાદા તમે રોકાઈ જાઓ કાલે, એવું ન કરાય. કાલે ન જાઓ, કાલે રોકાઈ જાઓ. રોકાઈ જાઓ ને દાદા. હા રોકાઈ જાઓ. પરમદી જાજો તો પાકું ને? બસ બદલી જતા નહીં, પાકું ને? જો આમાં આવી ગયું બસ કહેતા કાલે જતા નહીં. હા આમાં આવી ગયો, કાલે જતા નહીં. અને એક આ વેવ બોર્ડ આવ્યું હતી સર્વિસ વધી ગઈ એની. હા સર્વિસ વધી ગઈ. ભાઈ હે ને બપોરનો ગયો તો ને ઠેઠ કેટલા ગયો? 7:15 વાગે આવ્યો હે ઘરે. આ બપોરનો કેટલા ફૂલ આવડી ગયું. બપોરના કેટલા વાગે ગયો તો? ફૂલ આવડી ગયું. મમ્મી તું જોતી રહી જા, મેં કીધું સોમ કરતા હારો આવડી ગયું. સાચી વાત હે, મેં જોયું તું, હું જોતી હતી. સોમ છે ને એના કરતા બી સારું વકાવતો હતો. અને ભાઈ કટ મારે એટલે માણા ભૂલ નથી નામ કહીને ગયો છે. અને સપોર્ટ લેવાની જરૂર નથી પડતી. મેં જોયું એમ વાવડવું જોઈએ ભાઈ. બસ ખોટે ખોટી હવા મારમાં ખાલી 1-2 શબ્દ કહી દીધા તો હે ને ઢોકરું થઈ જાય, ખાઈ જઈશ. બસ બસ શાંતિ શાંતિ. खाना पीना सब हो चुका है और अभी हम जा रहे हैं वॉकिंग करने के लिए. तो यहाँ पे अभी बापूजी मांडवी खा रहे हैं. चलिए. मांडवी को वैसे बोलते हैं मूंगफली, तो अभी मूंगफली खाई जा रही है. सौराष्ट्र के बादाम, काचा बादाम. ના ગોરો કોઈ નથી પડ્યો આપણે. ભૂકેશ બોલી ગયો છે. ના ના હતા ને તમને લઈ નથી દીધી. બાપુજી સાયકલ કેમ નહોતી લઈ દીધી તમે? પિયુષને સાયકલ કેમ ન લઈ દીધી તમે? આવડી એ કે નાનો હતો તો કોઈ દી મને સાયકલ ન લઈ દીધી. બુલેટ રાખતો એ કે સાયકલ પણ નાની સાયકલ લઈ દેવાય ને. નાની ચલણ તો હતું પણ તમે લઈ નથી દીધી. તો કેવડા થયા તઈ સાયકલ લે? ઈ વાત ખોટી. આને નો કીધું એવું બને નહીં. કીધું તું મારે ને બાપાને બે ભેગી લીધી. બાપાએ આકે રોઈ આપે. કેટલા વર્ષ તમારા હતા ત્યારે તમે બુલેટ હલાવવા માંડ્યા હતા? યાદ નથી. પ્રાથમિકમાં ભણતો ત્યારે લેવાય. હા પ્રાથમિકમાં હાવ એવડા બધા ત્યારથી? તો પછી તમે અત્યારે પરવાન ક્યાંથી રોકી શકો?
ભરવાનું ગોતવાનો છે. તો સારું કહેવાય. તો સાથે એક પાણીની બોટલ લઈ લીધી હોય. આ પૂરી થાય ને એટલે ઘર ભેગું થઈ જવાનું. પીને એમ. ઓલા ભાઈ 4 વ્હીલ વાળા લઈ જાય ને મારો ફોન. 4 વ્હીલ વાળા કે હું મારે ફોન લેવાની આવ્યો છું. કાંઈ નક્કી ના હોય. બારીમાંથી આમ એક જણું બહારથી ખેંચી ગયે. આ તો આમ લખી જતા એવું કરો છો તમરા બોલે લગર બી છે જીડિયા આવડી ગયું ને. હવે હું ખાતરી એવી કે આવી છે એમ. કમરાનો કહારીનો એવો અવાજ આવે. એ તો આવા અમે હમણાં જંગલમાં જાઉં ને આમ આગળ એટલે આવશે. હે? જંગલમાંથી ઓલો અવાજ તો ન સંભળાય ઓલું કહેતી હતી. એ આવ્યો જ નહીં પણ ત્યાં તમરા બોલતા જ નહોતા એટલે મારો અવાજ એટલો બધો હતો ને તું ન સંભળાણો. પણ આજ પાણીની બોટલ પૂરી ન થઈ જો પહેરી છે અને અમે ઘરે આવી ગયા. નહીંતર અમે થોડીક વાર વોકિંગ કરી પછી થોડીક વાર ત્યાં બેઠા હોય અને પાણીની બોટલ પૂરી થાય. પણ આજે અમે ડાયરેક્ટ આવી ગયા તો હવે બેસવું પડશે. થાકી ગયા છીએ. કેટલું હાઈલા 5 કિલોમીટર હાલી નહીં. એમને ઊભું કાપવું છે. પ્લીઝ રેડ નીકળે ને એકદમ મસ્ત પાણી વાળું નીકળે ને એકદમ મીઠું નીકળે. આ ચપ્પુ મોટું ચપ્પુ લઈ લીધું છે. છરો લઈ લીધો છે અમે. હું કે ચાકુ નામ આમ કરીને સાફ કરતો પ્લીઝ પ્લીઝ યલો નીકળે. વોટરમેલન ને કાઈ નહીં કહેવાનું. વોટરમેલન ને કઈ થાવું ન જોઈએ. ડીશ ભલે તૂટતી એમ તો રડી ગયું. ગાઈસ કો તમે લોકોનું ફેવરિટ ફ્રૂટ કયું છે મને કોમેન્ટ કરીને કહેજો. મારું તો વોટરમેલન છે. ઓનલી એન્ડ વન. સોરી વન એન્ડ ઓનલી. વાવ ખૂબ મસ્તનું હે. મસ્તીનું હે નહીં દાદા. હવે મીઠું હોય. ફિંગર્સ ક્રોસ કરે. મીઠું હોય. ચાખી લીધું ફિંગર ક્રોસ કરે. આ બધું મારું સુપર એમ ગયો બોલા કે મને હું કાઢ તમે તો લઈ લ્યો. ઓ મને કાપીને જો છે ને ઈ મને ધ વન એન્ડ ઓનલી. નથી વાત. વન કરી દો પહેલા કંઈક બોલો પછી જોતી સૌથી નહીં બોલો. ના સૌથી નહીં બધું જો આજે પડે થઈ ગયો ફાસ હવે. ના બતાય ખુશી આ હું કા કરે. અર્ધ મૂકી મોટા જો માસીના જો બસ હવે નથી વધારો રેવા દે. ઉડી જઈશ તો એમ કે કોણ મૂડી જાય છે. એટલો વાસ થઈ ગયો એમ. સો ગાઈઝ આ વ્લોગને એન્ડ કરી દે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.